મસ્ત વ્યૂ આવે. બપોર છે ને તો એકદમ ઠંડો ઠંડો પવન છે. અને જો અહીંયા ભરાય છે ચોપાટી બજાર. અમે આવી ગયા છે પોરબંદરની રવિવારી બજારમાં. જો આજે બતાવું પોરબંદરની રવિવારી બજાર. ચોપાટી ઉપર ભરાય દરિયા કાંઠે. જો અહીંયાથી ચાલુ થઈ જાય. આ છે રોડ. અહીંયાથી આ ચોપાટી બજાર ચાલુ થઈ જાય. રવિવારે ભરાય છે આ માર્કેટ. ને સામે દૂર છે દરિયો. દરિયા કાંઠે ચોપાટી ઉપર જ રવિવારી બજાર ભરાય છે પોરબંદરમાં. તો જો અંદર જઈને બતાવું રવિવારી માર્કેટ. બધી વસ્તુ છે ને 10-10 રૂપિયામાં મળે છે અહીંયા લારી ઉપર. કોઈ પણ વસ્તુ લ્યો બધી 10 રૂપિયામાં. ગોગલ્સ ચશ્મા 50 રૂપિયાના. કપડા વેચાય છે. આવી રીતના બધી વસ્તુ મળી છે. પ્લાસ્ટિકની છે. જો રવિવારી બજારમાં આવ્યા હું, મમ્મી અને ભાભી ત્રણેય. જો અત્યારે રવિવારી બજારમાં ફરીએ છીએ. અહીંયા નવી વસ્તુ મળે અને જૂની બંને વસ્તુ મળે છે. પરંતુ ગરમી એવી છે ને કે ઠંડુ પાણી લઈ આવ્યા ને સરસ લાગી ગઈ છે. પી લઈએ. હાલો ઠંડુ પાણી પી લે. હા, આવા દુપટ્ટા મળે છે બધા. 100 રૂપિયા, 150 રૂપિયા એવા અલગ અલગ ભાવ છે. આ 150, આ 200, આ બધું 150. આ બધા 150. અચ્છા, બ્લેન્કેટ છે. પગલું છણિયા, ચાદર, આવા કપડાં મળે છે. શોર્ટ્સ ને લેંગી ને બધું છે. પ્લાસ્ટિક. શું ભાવ છે બા? 150 ની 2 જોડી. કોઈ પણ ચંપલ. આ ઉપર વાળા 150 ની 1. નીચે 150 ની 2. ઉપરના 150 રૂપિયા ને છે. 120 રૂપિયા. આ લેંગા 100 રૂપિયા. સાડી છે. જો નાના નાના ચંપલ છે સરસ મજાના. 20-20 રૂપિયાના. હા, ગેટ આવી ગયો ચોપાટીનો. હા, અહીંયાથી જવાનું છે. આવી રીતના કપડા વેચે. એટલી ટ્રાફિક હોય આજે રવિવારી બજારમાં. પૂછણિયા મળે છે. આ છે 250 રૂપિયાનો એક, આ 200 રૂપિયાનો એક, ટુવાલ 250 રૂપિયાનો એક, નેપકીન 40. છે 100 રૂપિયાના એક અને આ 100 રૂપિયાના 2 નાના. બ્લેન્કેટ છે 500 રૂપિયાના 2. પાછળ છે દરિયો. અહીંયા આગળ ભરાય બજાર. જો અહીંયા સરસ મજાનો દરિયો ઘૂઘવાટા મારે. ચા પોરબંદરનો ચોપાટીનો દરિયો. કેટલો મસ્ત વ્યૂ આવે. બપોર છે ને તો એકદમ ઠંડો ઠંડો પવન છે. અને જો અહીંયા ભરાય છે ચોપાટી બજાર. જો ચોપાટી આવી ગયા છે. અને અહીંયા જો પાછળ છે સરસ મજાનો દરિયો. દરિયા કાંઠે એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. અત્યારે થઈ ગઈ ને તો પણ. સાડી છે 1200 રૂપિયાની.
ચણિયા ચોળી મસ્ત બને. હા સરસ બને. આ પ્રિન્ટ વહી જાય કાકા કે ના જાય? આમાં નો જાય આ ઓલું હોય આમાં પ્રિન્ટ જાય. જો આ બધી સાડીનો ઢગલો છે. મોટા મોટા પગલું છણિયા મળે છે જો. આટલું મોટું 300 રૂપિયાનું એક. અહીંયા ગરમી તો થાય છે પરંતુ દરિયા કિનારો છે ને એટલે પવન એકદમ ઠંડો ઠંડો આવે છે. ફૂલ પબ્લિક છે જો આ બજારમાં. દુપટ્ટા બધા આવી રીતના ગુજરી બજાર ભરાય છે રવિવારની પોરબંદરમાં. બધી વસ્તુ અહીંયા બધી વસ્તુ 10 રૂપિયા અને 20 રૂપિયામાં છે. પર્સ 150 રૂપિયાના. આ રૂમાલ શું ભાવ છે ભૈયા? 10 રૂપિયાનું. અહીંયા રમકડા બધી વસ્તુ મળી છે. બધા વાસણ મળે છે. ચંપલ રસ ઠંડો ઠંડો. બ્લેન્કેટ શું ભાવ છે ભૈયા? ડબલ બેડના 200 રૂપિયા. કોઈ બી વસ્તુ લ્યો કટલેરીના તેલમાં ખાલી ખાલી 10 રૂપિયા જો બધાના. કટલેરીના તેલમાં ખાલી 10. ત્યાં બેસી ગયા છે રિક્ષામાં અને હવે જઈએ ઘરે. આખી ગયા તડકાના નહીં? અરે ફૂલ તડકો અહીંયા તો કટલેરી વધારે લેવાઈ ગઈ અમારે. જો આ છે સરસ મજાનું પોરબંદર. પોરબંદરના ચાલ. જો આજે તો સરસ મજાના મારા મમ્મીએ ઢોકળા બનાવ્યા છે. આ છે લસણની ચટણી, આ છે ઢોકળાનું ખીરું. અહીંયા જો બને છે તો હાલો બધા ઢોકળા ખાવા. તો અત્યારે બપોરની રસોઈ બની ગઈ છે. મગ ભાત અને ઢોકળા બનાવ્યા છે, રોટલી ને ગરમા ગરમ. હાલો બધા ઢોકળા ખાવા. આજે ગયા હતા બહાર બજારમાં અને શું ખરીદી કરીને લઈ આવ્યા ને તમને બતાવું. વસ્તુ લીધી છે અમે કટલેરીની. આ બ્રેસલેટ પછી આ પિન છે, બોડિયું, ચાંદલા, બક્કલ અને આ છે બુટ્ટી. અને આમાં 3 બુટ્ટીની જોડી આવી હતી. બક્કલ આવી બધી ખરીદી કરી અમે. આ બધી વસ્તુ લીધી. બોડિયા આ બધી ખરીદી કરેલી છે અમે.